અદ્ભુત પદો છે જે આજે પણ લોક જીભે રમે છે અને એમાં પણ ટૂંકામાં જાચો કહી દેવું. ઉષ્ણ રતે અવની કરે એમણે ગાયું છે, ઉષ્ણ રતે અવની પરે બીચ દિશે ન ભારજી પૃથ્વીમાં બીજ હોય પણ આપણને દેખાય નહીં, અંદર હોય. પણ ઘન વર્ષે વન માંગે, જેવો વરસાદ વરસે અત્યારે આપણને જોવા મળે તો પૃથ્વી આખી લીલીછમ એ થઈ જાય છે. હવે આ દ્રષ્ટાંતના આધારે એકદમ ઓછા શબ્દોની અંદર આપણને મનમાં સમજાવી દીધો એમ ઇન્દ્રિય વિશે આકાર છે. ઇન્દ્રિયોને પણ જ્યારે વિષયનો સંયોગ થાય, વિષયનો સંયોગ ના થયો હોય ત્યાં સુધી તો બધા બ્રહ્મરૂપ લાગે. એ સંતો વાત કરે છે, કથામાં બેઠા હોઈએ આપણે બધા બ્રહ્મરૂપ હોઈએ એવું જ આપણને અનુભવ હોય. પણ જેવો વિષયનો સંયોગ થાય એમાં બધા ઇન્દ્રિયોની અંદર બધા સંકલ્પ વિકલ્પ એ થવા માંડે. તો આ ટૂંકામાં આટલું અદ્ભુત કહી દેવું તો સમર્થ કવિનું આ લક્ષણ છે. અને એવી જ રીતે સદગુરુ દેવાનંદ સ્વામીના ચાપખા પણ એ ભોજા ભગતથી જરા પણ ઉતરતા નથી. જેમ કે દેવાનંદ સ્વામી પોતે ગાય છે, ભજો નહીં ભગવાન મૂર્ત જીવતા મર્યો, ભજો નહીં ભગવાન મૂર્ત જીવતા મર્યો, જીવતા મર્યો રે મૂર્ત જીવતા મર્યો, ભજો નહીં ભગવાન મૂર્ત જીવતા મર્યો. અને એવી જ રીતે સદગુરુ પ્રેમાનંદ સ્વામીનું મૂર્તિ વર્ણન એ તો ખરેખર અત્યંત આકર્ષક. આ રીતે મૂર્તિ વર્ણન થઈ શકે એવી આપણને કલ્પના પણ ના આવી શકે. પ્રેમાનંદ સ્વામી એમના એક કાવ્યમાં પોતે ગાય છે, શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ મૂર્તિ પ્યારી રે રામુમારા રાણવારી રે, શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે, સુંદરતા જોઈ મુખની શશી સુરલ જાય, સુંદરતા જોઈ મુખની શશી સુરલ જાય, અવની ઉપર રહી ન શક્યા સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ જે લખ્યું છે એક એક દ્રષ્ટાંતો આપીને મહારાજના પહેલા તો મુખનું વર્ણન કર્યું. સુંદરતા જોઈ મુખની શશી સુર લજાઈ. શશી એટલે કે ચંદ્ર અને સૂર્ય એ લજાયા છે એટલે કે લજ્જા પામે અને પોતે ગગનમાં જઈને વસ્યા. પોતે અહીંયા રહી શક્યા નહીં અને પોતે ગગનમાં કેમ ચડી ગયા છે? કારણ કે આ પૃથ્વી ઉપર તો મહારાજના મુખ જેવો એ મુખની આગળ તો અમારી કોઈ દિશા જ નહીં. એવી જ રીતે માન હર્યું મણિધર શિખા કેશ કાળે. મણિધર એટલે કે શેષનાગની વાત છે. એટલે
એટલે એનું પણ માન કે ભગવાનની શિખાએ હરી લીધું છે, કારણ કે શિખા આગળ તો મારો આઘાત કોઈ નહીં. એવી જ રીતે આ અદ્ભુત વર્ણન એમણે અહીંયા આ કરેલું છે આ કાવ્યની અંદર. તો આવા ઉત્કૃષ્ટ કક્ષાના બધા કવિઓ હતા, માત્ર ગુજરાતી ભાષા જ નહીં, રસ, અવધિ, એવી હિન્દી, મારવાડી, સંસ્કૃત, આવી ઘણી બધી ભાષાઓમાં એટલા જ પ્રભુત્વ સાથે એમણે આ બધા કાવ્યો રચેલા છે. અને એટલા માટે જેમના કાવ્યોને ગાંધીજીએ પણ પોતાની આશ્રમ ભજનાવલીમાં પણ એ સ્થાન આપેલું છે. અને કેવળ આ ભક્તિપદો જ નહીં, સદગુરુ વિશ્વાનંદ સ્વામી જેવા સંતોએ તો ભગવાન સ્વામિનારાયણના ચરિત્રનો આખો મોટો ગ્રંથ ભક્ત ચિંતામણી, એવા મોટા ગ્રંથો પણ એ રચ્યા છે કે જે પણ આપણા મંદિરોની અંદર અને સત્સંગીઓના ઘરોની અંદર પણ એ નિયમિતપણે ગવાતા આવ્યા છે. એટલે આવા સમર્થ કવિઓ હતા અને એટલા માટે એ પોતાના કાવ્યોની અંદર સ્વામિનારાયણની સાધનાને સારી રીતે એ જીવી શક્યા છે. બીજું કારણ આપણે જોઈએ કે કઈ રીતે આ કવિઓ એ પોતાના કાવ્યોની અંદર સારી રીતે સ્વામિનારાયણ સાધનાને જીવી શક્યા છે. તો પોતે કેવળ ઉત્કૃષ્ટ કક્ષાના કવિઓ હતા એટલું જ નહીં, સાથે સાથે ઉત્કૃષ્ટ કક્ષાના મુમુક્ષુ પણ હતા. પછી કેવળ કવિ હોય તો પોતાની કલ્પના કરીને લખે પણ ઊંડાણ ના આવે. સત્સંગની અંદર ઊંડાણ તો આવે કે જો આપણે સત્સંગની અંદર ઊંડા ઉતરીએ. આપણે ખરેખર મુમુક્ષુ હોય, પ્રામાણિકપણે જે સાધના કરતો હોય તો એને સત્સંગનું ઊંડાણ પકડાય. તો ખરેખર મહારાજનો કહેવાનો મર્મ શું છે પોતે આ પરમહંસોએ પચાવ્યો, કારણ કે એવા ઉત્કૃષ્ટ કક્ષાના પોતે મુમુક્ષુ હતા. એવા મુમુક્ષુ હતા એની વાત આપણે આવતીકાલની પારાયણમાં જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની